વેલકમ બેક. પંચમહાલ જિલ્લામાં ટેકાના ભાવે ડાંગરની ખરીદીમાં ખેડૂતોને હાલાકી પડી રહી છે. ગોધરા તાલુકાના કાંકણપુર ખાતે આવેલ ડાંગરના ખરીદ કેન્દ્રમાં પૂરતી સુવિધા ન હોવાથી ખેડૂતોને ભારે મુશ્કેલી વેઠવી પડી. ખરીદ કેન્દ્ર પર ડાંગર મૂકવાની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ખેડૂતોએ રાહ જોવી પડી છે અને ડાંગરનું તોલમાપ થયા બાદ પણ ડાંગરને ભરવા માટે ટ્રકની વ્યવસ્થા મોડી થતી હોવાથી ખેડૂતોએ ખરીદ કેન્દ્ર પર જ લાંબો સમય વિતાવવો પડે છે. ખેડૂતોનો આરોપ છે કે ડાંગર ભરવા માટે ટ્રક ના આવતો હોવાથી રાત્રિ રોકાણ પણ કરવું પડે છે. યોગ્ય વ્યવસ્થા કરવા ખેડૂતો માંગ કરી રહ્યા છે. અહીંયા જ્યારે ડાંગર ખેડૂત તોલાઈને જાય તો તેને તે દિવસે ડાંગર અહીંયાથી ઉઠી જાય એ રીતે કોન્ટ્રાક્ટર દ્વારા ગાડીઓ મોકલવામાં આવે અને માલ અહીંથી ઉઠાવવામાં આવે તો ખેડૂતને નાઇટ જે રહેવું પડે રહેવું ના પડે. બરાબર છે. સ્થિતિ છે હાલમાં હજુ ગાડીઓ માલ વધારે તોલાયેલો છે અને ગાડીઓની આવક ઓછી છે. હજુ ગાડીઓ આવે છે એવું કહે છે કોન્ટ્રાક્ટર દ્વારા. તો ખરીદ કેન્દ્ર તરફથી પુરવઠા મેનેજરનો દાવો છે કે ખેડૂતો માટે પૂરતી વ્યવસ્થા કરી છે અને શ્રમિકો પણ પૂરતા પ્રમાણમાં છે અને ખેડૂતોને હાલાકી ન પડે એટલે વધારાના 2 ટ્રક મૂકવામાં આવશે જેથી ખેડૂતોને હાલાકી ન પડે. માટે પૂરતી વ્યવસ્થા કરેલી છે અને વધારાની 2 ગાડીઓ છે એ અમે આજથી મુકાઈ દઈશું. હવે આજ પછી કોઈ અગવડ તમને નહીં ના. અહીંયા મજૂરો પૂરતા આ તો ખેડૂતોનો ખેડૂતનું જે ખાતું મોટું હોય ને એમનો માલ વધારે હોય ને એમને એકાદ દિવસ રોકાવવું પડે.